નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની હું વિદ્યાર્થીની ગડારા બંસી. આજે આપણે સ્કિન પિકિંગ ડિસઓર્ડર વિશે સૌપ્રથમ આપણે તેના પરિચય અને વ્યાખ્યા વિશે જોઈએ તો સ્કિન પિકિંગ ડિસઓર્ડરને ડર્માટિલોમેનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જેમાં વ્યક્તિ વારંવાર અને અનિવાર્યપણે તેની ત્વચાને ખંજવાળવી, ચૂંટવી અથવા ખોતરવાની ક્રિયા કરે છે, જેનું પરિણામ એ આવે છે કે ત્વચાને નુકસાન પહોંચે છે અને ઘા અથવા ચેપ થાય છે. મૂળભૂત પરિભાષા જોઈએ તો ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેમાં ડર્મા એટલે ત્વચા, ટીલો એટલે ચૂંટવું અને મેનિયા એટલે અતિશય વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ ડિસઓર્ડરને ઓસીડી એટલે કે અનિવાર્ય ક્રિયા દબાણ અને અનિવાર્ય વિચાર દબાણ તરીકે પણ તેનો ભાગ ગણવામાં આવે છે. આગળ આપણે સ્કિન પિકિંગ ડિસઓર્ડર વિશે વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણો જોઈએ તો ત્વચા, હોઠ, નખ અથવા ખોપરી ઉપરની ચામડીને ચૂંટવી, જેના માટે ટ્વીઝર અથવા પિન જેવા સાધનોનો ઉપયોગ કરવો. જેમાં ત્વચાને ચૂંટવાના બે પ્રકાર હોઈ શકે છે. એક તો આપોઆપ એટલે કે અજાણતાપણે આ ક્રિયા થઈ જવી, અને બીજું કે જેમાં કોઈ ચોક્કસ ખામીને સુધારવાના હેતુથી વ્યક્તિ આ ક્રિયા કરે છે. તેની શારીરિક અસરો વિશે વાત કરીએ તો ઘા, ચાંદા, ડાઘ અને સ્કેચ અથવા તેના વિશેના ચેપ અને રક્તસ્રાવ થવો. ગંભીર કિસ્સાઓ બનતા તેની સર્જરીની જરૂરિયાત પણ થઈ શકે છે. સ્કિન પિકિંગ ડિસઓર્ડરની માનસિક અને સામાજિક અસરો પણ થઈ શકે છે. જેમાં માનસિક અસરોની વાત કરીએ તો વ્યક્તિ જ્યારે શરમ, અપરાધભાવ અને નિરાશાની લાગણી અનુભવે છે ત્યારે, અથવા તો વ્યક્તિ ડિપ્રેશન અથવા ચિંતા વિકૃતિઓની પણ અસર થાય છે. જ્યારે વ્યક્તિ સામાજિક અસરો જોઈએ તો વ્યક્તિ સામાજિક પ્રસંગો અને કાર્યોમાં જવાનું ટાળે છે, પોતાના ઘા છુપાવવાનો પ્રયત્ન કરે છે અને વ્યક્તિના વ્યક્તિગત સંબંધો અને તેના પર નકારાત્મક અસરો પણ થઈ શકે. સ્કિન પિકિંગ ડિસઓર્ડરના સંભવિત કારણો વિશે વાત કરીએ તો જૈવિક કારણો, જેમાં આનુવંશિક વલણ અને મગજની રચનાઓને જવાબદાર હોઈ શકે છે. બીજું કારણ જોઈએ તો કે જે મનોવૈજ્ઞાનિક પરિબળ હોઈ શકે, જેમાં તણાવ, ચિંતા, કંટાળો અથવા એકલતાનો અનુભવ અને નકારાત્મક લાગણીઓમાંથી રાહત મેળવવા માટે. અને પર્યાવરણીય કારણો અથવા પરિબળો જોઈએ તો ત્વચાની સ્થિતિ, જેમ કે ખીલ અને ખરજવું હોવું. સ્કિન પિકિંગ ડિસઓર્ડર માટેની નિદાનની પ્રક્રિયા જોઈએ તો તેનું નિદાન એ માનસિક સ્વાસ્થ્યના પ્રદાતા જેમ કે મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક જ કરી શકે. નિદાન માટેના અમુક માપદંડો છે, જેમાં વારંવાર ત્વચા ઉપાડવાની ક્રિયા કરવી. આ વર્તનને રોકવાનો પ્રયત્ન તો ઘણા કરવા પણ તેમાં નિષ્ફળતા મળવી. વ્યક્તિના વ્યક્તિગત, સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં તેની નકારાત્મક અસર પડે છે, અને તબીબી સ્થિતિ અથવા માનસિક વિકારોને કારણે પણ આ ડિસઓર્ડર થઈ શકે છે. આ ડિસઓર્ડર માટેની ઘણી ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પહેલી એ આદત વિપરીત ઉપચાર પદ્ધતિ છે, જેમાં વ્યક્તિએ તેનું આદતને ઓળખી અને તેની જગ્યાએ નવી સ્વસ્થ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજી પદ્ધતિ છે એ જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર પદ્ધતિ, જેને CBT તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નકારાત્મક વિચારો અને વર્તનને ઓળખી અને તેમાં બદલાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પછીની ત્રીજી પદ્ધતિ છે એ સ્વીકૃતિ અને પ્રતિબદ્ધતાનો ઉપચાર પદ્ધતિ છે, જેમાં તેની લાગણીને સ્વીકારવી અને વર્તન પર નિયંત્રિત કરવામાં આવે. આગળ જોતા જીવનશૈલી વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો જેમાં આપણે તણાવ સંચાલન તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે યોગ છે, ધ્યાન છે. પછી છે ટ્રિગર્સને ઓળખવા અને તેને રોકવાનો અથવા ટાળવાના પ્રયત્ન કરવા. પછી છે વ્યક્તિએ પોતાના હાથને વ્યસ્ત રાખવા જોઈએ. સ્કિન પિકિંગ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ સાથે સમાજ અને પરિવારની શું ભૂમિકા હોવી જોઈએ? જેમાં સમાજની ભૂમિકા જોઈએ તો જે માનસિક વિકારો પ્રત્યે તેની શરમને ઘટાડવી. શાળા છે, કાર્યસ્થળો છે, જેમાં જાગૃતિના કાર્યક્રમો યોજવા અને જેના વિશે લોકોને સ્થિતિને સમજી અને તેની યોગ્ય મદદ કરવી. પછી પરિવારની ભૂમિકા છે, જેમાં પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ દર્શાવી. સજા અથવા ઠપકો આપવાને બદલે તેને પ્રોત્સાહિત અને સહાય પૂરી પાડવી જોઈએ. અંતે જોઈએ તો સ્કિન પિકિંગ ડિસઓર્ડર એ શરમજનક નથી, તે એક તબીબી સ્થિતિ છે, તેથી તેને વહેલી તકે તેને ઓળખી, તેનું નિદાન કરી અને યોગ્ય ઉપચાર પદ્ધતિ લેવી જોઈએ. અંતે જાગૃતિ અને શિક્ષણ દ્વારા આપણે તેને ગેરસમજોને દૂર કરી શકીએ છીએ. અંતે તો હું એટલું જ કહીશ કે યાદ રાખો, તમે એકલા નથી. થેન્ક યુ.